નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતનું બંધારણ બીએડ સેમેસ્ટર 3 EPC 7C ભારતનું બંધારણ એમાં બંધારણમાં શિક્ષણ સંબંધિત જોગવાઈ વિશે વિસ્તારથી સમજીશું. તો આવો આપણે સમજીએ. આપણું બંધારણમાં જોઈએ તો શ્રી M.N. રોય દ્વારા 1934માં બંધારણની રચના અંગે સૌપ્રથમ સૂચન કરેલું. M.N. રોય. પછી ગ્રેટ બ્રિટન કાયદાનું શાસન, સંસદીય સરકાર, કાયદાકીય પ્રક્રિયા, એક નાગરિકતા, કેબિનેટ સિસ્ટમ વગેરે એવા બધા જ અંદર પોઈન્ટ્સ ઉમેરવામાં આવ્યા. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, રાષ્ટ્રપતિની કામગીરી અને મહાભિયોગ, ઉપરાષ્ટ્રપતિનું કાર્ય, સુપ્રીમ અને હાઈકોર્ટમાંથી ન્યાયાધીશને દૂર કરવા, ન્યાયિક સમીક્ષા, ન્યાયતંત્રની સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારો. આ બધું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એના બંધારણના આધારે આપણે રાષ્ટ્રપતિએ એની કામગીરી શરૂ કરી અને સુપ્રીમ કોર્ટમાંથી ન્યાયાધીશને દૂર કરવા, એવા બધા જ કાયદાઓ, પછી ન્યાયિક સમીક્ષા કરવી, ન્યાયતંત્રની સ્વતંત્રતા અને આપણા પોતાના મૂળભૂત અધિકારો વિશેની રચના કરી. ત્યાર પછી જોઈએ તો ભારતીય બંધારણનો અમલ 26મી જાન્યુઆરી 1950ના રોજ સવારે 10:18 થયો. ડોમેન ઓફ ઇન્ડિયામાંથી રિપબ્લિક ઓફ ઇન્ડિયા થયું. આપણું નામ છે રિપબ્લિક ઓફ ઇન્ડિયા, ત્યારે ડોમેન ઓફ ઇન્ડિયામાંથી 1950ના રોજ. 26મી જાન્યુઆરી 1930 પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે જાહેર કરેલો. એ માટે તે પછી 26મી જાન્યુઆરીએ 50ના રોજ 20 વર્ષ બાદ આપણું બંધારણ અમલમાં આવ્યું. દુનિયાનું સૌથી લાંબુ લેખિત બંધારણ, 22 ભાગમાં, 448 આર્ટિકલ, 12 અનુસૂચિ અને 106 સુધારા, 1,46,385 જેટલા શબ્દો છે આપણા બંધારણના અંદર. તો લગભગ 2 વર્ષ સુધી, 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ તેને તૈયાર કરતા લાગ્યા બંધારણને. જાન્યુઆરી 24, 1950ના રોજે તૈયાર થઈ ગયેલું. ત્યાર પછી જોઈએ તો એ આપણા બંધારણની અંદર હસ્તલિખિત હિન્દી અને અંગ્રેજી પ્રતમાં બંધારણ સભાના 308 સભ્યોએ 24 જાન્યુઆરીએ સહી કરી, જે હિલિયમ ભરેલી પેટીઓમાં રાખેલું છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકરે 60 જેટલા બંધારણનો અભ્યાસ કર્યો હતો અને આપણા બંધારણના અલગ અલગ સૂચનાઓ આપી. એમાં બંધારણ પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા દ્વારા હસ્તલિખિત કરવામાં આવ્યું હતું. તેમાં ચિત્રોની રચના શાંતિનિકેતનમાં કલાકાર શિક્ષણશાસ્ત્રી નંદલાલ બોઝ અને તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે 19મી નવેમ્બર 2015ના રોજ જાહેરાત કરી હતી કે 26મી નવેમ્બરને રાષ્ટ્રીય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવશે. તે આપણા બંધારણના પિતા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ રૂપે છે. એ બંધારણ દિવસ તરીકે ઉજવવામાં જાહેરાત કરી હતી. એ વાત હતી કે 19મી નવેમ્બરે કરવામાં આવે. ત્યાર પછી જોઈએ તો કલમ 45ની શિક્ષણ સંબંધી હવે કલમો આપણે જોઈએ. આપણા બંધારણની મુખ્ય મુદ્દા જોઈએ પછી બંધારણની જે પહેલી કલમ છે તો આર્ટિકલ 45, કલમ 45, પ્રોવિઝન ફોર ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન ફોર ચિલ્ડ્રન. તે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિ વિષયક માર્ગદર્શક સિદ્ધાંત છે. ભાગ 4માં આપેલા છે. 1950માં અમલમાં આવેલા ભારતના બંધારણના ઘડવૈયાઓએ 14 વર્ષ સુધી તમામ બાળકો જે એના માટે મફત અને ફરજિયાત શિક્ષણ પ્રદાન કરવા માટે રાજ્યમાં વિશ્વાસ મૂક્યો હતો. બંધારણની કલમ 45 એ રાજ્ય માટે 1950થી 10 વર્ષના સમયગાળામાં આમ કરવાનું શરૂ કરવાનો નિર્દેશક સિદ્ધાંત હતો કે કલમ 45 છે એ 14 વર્ષની ઉંમરના બાળકોને 6 થી 14 વર્ષના બધાને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. ત્યાર પછી જોઈએ તો કલમ 21A, એમાં 6 થી 14 વર્ષના બાળકને
મફત અને ફરજિયાત શિક્ષણનો હક આપવામાં આવ્યો છે. ભારતના બંધારણમાં 86મો સુધારો 2002 એમાં કરવામાં આવ્યો કે 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પ્રદાન કરવા માટે આર્ટિકલ 21A દાખલ કર્યો છે, જે મૂળભૂત અધિકાર તરીકે રાજ્યની જેમ કાયદા દ્વારા નક્કી કરી શકે છે. એટલે કે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત હતું. ત્યાર પછી આ અમુક કાયદાઓની લખ્યું છે, એમાં જોઈએ તો બંધારણની એક કલમ છે રાઇટ ટુ એજ્યુકેશન. રાઇટ ટુ એજ્યુકેશન છે એનો મિનિંગ શું છે કે માહિતીનો અધિકાર, શિક્ષણ સંબંધી માહિતીનો અધિકાર મેળવવો એ બધા માટે પોતાનો સ્વતંત્રતાનો હક છે કે રાઇટ ટુ એજ્યુકેશન મેળવે. ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ ફોર રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ RTE. આ રાઇટ ટુ એજ્યુકેશન 4 ઓગસ્ટ 2009ના રોજ સંસદમાં પાસ થયો. આર્ટિકલ 21Aના અમલ માટે RTE 2009 આવ્યો, જેનો અમલ એપ્રિલ 1, 2010થી થયો. તેમાં 2 શબ્દો મફત અને ફરજિયાત, એટલે કોઈ પણ બાળકને કોઈ પણ પ્રકારની ફી, ચાર્જ અથવા ખર્ચ ચૂકવવાની જરૂર રહેશે નહીં. ફરજિયાત શિક્ષણના આદેશ હેઠળ 6 થી 14 વર્ષની વય જૂથના બાળકોને પ્રવેશ, હાજરી, મૂળભૂત શિક્ષણ પૂરું પાડવાની રચના કરવામાં આવી. ત્યારબાદ જોઈએ કલમ 29 અને 30. તો કલમ 29 છે લઘુમતીને શિક્ષણના અધિકારો અપાવે છે. એમાં કલમ 29માં 1 અને 2 છે. તો શૈક્ષણિક સંસ્થા સ્થાપવા અને વહીવટ કરવાનો લઘુમતીઓનો પણ અધિકાર છે. હવે એમાં પેલું છે તો કે ભારતના પ્રદેશમાં વસવાટ કરતા અને અલગ અલગ ભાષા બોલતા હોય તો બધાને પોતાનો નાગરિકતાનો અધિકાર છે. કોઈ પણ નાગરિકને માત્ર ધર્મ, જાતિ, જ્ઞાતિ આધારે ભેદભાવ પાડવામાં આવશે નહીં અને પોતાને અધિકાર મળશે. તો 30માં જોઈએ તો શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના, વહીવટ કરવાનો લઘુમતીનો અધિકાર. શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવાનો અને વહીવટ કરવાનો પણ લઘુમતીઓને અધિકાર આપવામાં આવ્યો. લઘુમતીઓને તેમના પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના, વહીવટ કરવાનો અધિકાર છે. આ અધિકાર રાજ્ય દ્વારા પ્રતિબંધિત અથવા નાબૂદ કરી શકાતો નથી. જો રાજ્ય લઘુમતીની નાબૂદ કરી શકવામાં આવશે નહીં. ત્યાર પછીની કલમ છે 350A. પ્રાથમિક તબક્કે માતૃભાષામાં શિક્ષણ, એટલે કે પ્રાથમિક શિક્ષણ એ માતૃભાષામાં જ આપવું એવું સુવિધાઓ પૂરી પાડવાનો દરેક રાજ્ય અને રાજ્ય અંદરની દરેક સ્થાનિક સત્તાનો પ્રયાસ રહેશે. માટે ખાસ કરીને ભાષાકીય લઘુમતી જૂથના બાળકોને શિક્ષણ માટે માતૃભાષામાં શિક્ષણ આપવું અને લેવું એ પણ એક બંધારણની એક કલમ છે કે 350A. આપણે ભારતમાં વિવિધ ભાષાઓ બોલાય છે. ગુજરાતી, હિન્દી, કોંકણી, સંસ્કૃત, મૈથિલી, મરાઠી, નેપાળી, ઉડિયા, ઉર્દુ, આ બધી જ ભાષાઓ દ્વારા વિવિધ વ્યક્તિઓનું નિર્માણ થાય છે અને દરેક વ્યક્તિઓને પોતાની ભાષામાં માતૃભાષા શિક્ષણ મળી શકે એવી કલમ કરવામાં આવી છે. બંધારણની કલમ 350 જોગવાઈ કરે છે કે હિન્દી ભાષાના પ્રસારને પ્રોત્સાહન આપવું તે યુનિયનનું કર્તવ્ય છે, કારણ કે હિન્દી એક રાષ્ટ્રભાષા છે કે દરેક રાજ્યમાં ઉપયોગી છે. ભારતની સંયુક્ત સંસ્કૃતિના તમામ ઘટકો માટે અભિવ્યક્તિના માધ્યમ તરીકે કામ કરી શકે. આ ભાષાને હિન્દુસ્તાનીમાં કે 8મી સૂચિમાં ઉલ્લેખિત અન્ય ભાષાઓના ઉપયોગમાં લેવાતા સ્વરૂપો, શૈલીઓ અને અભિવ્યક્તિઓમાં દાખલ કર્યા વિના અને આત્મસાત કરીને તેને સમૃદ્ધિ સુરક્ષિત કરવી યુનિયનની ફરજ રહેશે. એટલે હિન્દી યુનિયન હોય ને આ બધા દરેક યુનિયનને સોંપવામાં આવ્યું છે આ આર્ટિકલ. ત્યાર પછી જોઈએ તો 28મી કલમ ફ્રીડમ ફ્રોમ એટેન્ડિંગ રિલિજિયસ ઇન્સ્ટ્રક્શન્સ. રિલિજન્સ એટલે શું થાય? તમને ફ્રીડમ એટલે સ્વતંત્રતા, એટેન્ડિંગ મળવી જોઈએ. રિલિજિયસ તમારો ધર્મ, હિન્દુ જે છે, ઇન્સ્ટ્રક્શન એની સૂચનાઓ. બંધારણ શિક્ષણ સંબંધી કલમો. એમાં કલમ છે 28(1), 2 અને 3 એ ધાર્મિક શિક્ષણ અંગે જોગવાઈ કરે છે. 28
એક છે રાજ્ય સરકાર દ્વારા અનુદાન મેળવતી કોઈપણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણની મનાઈ નહીં કરી શકે. પછી સરકારી વહીવટ પણ કોઈના દાનથી સ્થાપાયેલી અથવા ટ્રસ્ટ સંચાલિત સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકશે. રાજ્ય સરકાર અને માન્ય અનુદાનિત મેળવતી સંસ્થામાં કોઈપણ વ્યક્તિ સંસ્થામાં ધાર્મિક ક્રિયાકાંડ ભાગ લેવો જરૂરી રહેશે નહીં. જો વાલી મંજૂરી આપે તો જ ભાગ લઈ શકે છે. એટલે બળજબરીથી કોઈપણ ધર્મની અનુશાસિત અથવા તો એને ધર્મના અનુયાયી બનાવવા એ પણ એક ગુનો બને છે. આર્ટિકલ 46 કલમ 46 જોઈએ તો રાજ્ય લોકોના નબળા વર્ગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના એટલે એસસી અને એસટીના શૈક્ષણિક અને આર્થિક હિતોને લઈને વિશેષ કાળજી સાથે પ્રોત્સાહન આપશે અને તેમને સામાજિક અન્યાય અને તમામ પ્રકારના શોષણથી રક્ષણ આપશે. આ એક ધ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી છે. આમાં એસસી અને એસટી એટલે કે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ કાસ્ટ એ બંને કાસ્ટના લોકોને આ કલમ લાગુ પડે છે. હવે એની અંદર જે મળે છે યોજનાઓ, તો એ સરકારી યોજનાઓનો લાભ બાળકો લઈ શકે છે અને રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પોતાની સ્કોલરશીપ મેળવી શકે છે અને સંબંધિત સરકારી યોજનાઓનો મોટામાં મોટો લાભ મેળવી શકે છે. કલમ 46 સંદર્ભે પોતાને એક રિઝર્વેશન સીટ પણ મળે છે કે અમુક જ્ઞાતિની આ સીટો રિઝર્વેશન છે. દરેક સંસ્થાઓમાં અને દરેક યોજનાઓની અંતર્ગત એમની સીટો રિઝર્વેશન હોય છે. ત્યાર પછી જોઈએ તો આર્ટિકલ 15. તો 15 આર્ટિકલ છે એ ભારતના બંધારણમાં આર્ટિકલ 15 રાજ્ય કોઈ પણ નાગરિક એટલે કે માણસ સાથે માત્ર ધર્મ, જાતિ કે લિંગ, જન્મસ્થળ અથવા તેમાંથી કોઈ પણના આધારે ભેદભાવ કરી શકશે નહીં. કોઈ પણ જાતનો ભેદભાવ કરવો નહીં. દુકાનો, સાર્વજનિક રેસ્ટોરન્ટ, હોટલ, જાહેર સ્થળ એમાં પ્રવેશ આપવો એ બધાને જ સરખું જ લાગુ પડે છે. કોઈ ઊંચ નીચ કે જાતિ ભેદભાવ રાખવો નહીં. કૂવાઓ, તળાવો, સ્નાનઘાટ, રસ્તાઓ, જાહેર સ્થળો કે રાજ્યના કોઈ પણ મોટા સ્થળો પણ બધા માટે સમાન રહેશે. ત્યાર પછી જોઈએ તો સ્ત્રીઓનો કાયદો. તો આર્ટિકલ 15(3) વુમન્સ રાઇટ ઇન કોન્સ્ટિટ્યુશન ભારતના બંધારણમાં મહિલાનો એક કાયદો છે. આર્ટિકલ 15(3) પેટા વિભાગ. આ આર્ટિકલમાંનું કોઈ પણ રાજ્યને મહિલાઓ અને બાળકો માટે કોઈ વિશેષ જોગવાઈઓ કરવાથી અટકાવશે નહીં. આ જોગવાઈ મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતી વંચિતતાઓને દૂર કરવાના હેતુથી તેમ છતાં તેનો ઉપયોગ મુખ્યત્વે પિતૃવાદ પર આધારિત છે. જેમ કે નારીવાદ આપણે કહીએ છીએ, એ વાદ મહિલાઓને વંચિત રખાવતી, સ્ત્રીને શિક્ષણ નહોતું અપાવતું, ત્યારે આ કાયદો કાઢવામાં આવેલો હતો કે નારી અને નર બંને સમાન જ છે અને સમાન નાગરિકતાની બધાને ફરજ પાડવામાં આવે છે. તો મહિલાઓ અને બાળકો માટે 15(3) આ આર્ટિકલ આપણે જોઈએ અને એમાં કોઈ પણ રાજ્ય મહિલાઓ અને બાળકોને કોઈ પણ જાતિવાદ તરીકે કે નર છે, નારી છે એવી રીતના રોકી શકશે નહીં. પછી 15(4) પેટા કલમ જોઈએ તો બંધારણની 4 કલમ છે. રાજ્યના નાગરિકોના કોઈ પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અથવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની પ્રગતિ માટે વિશેષ જોગવાઈ કરવા સક્ષમ બનાવે છે. તે મુજબ નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની જોગવાઈ કરવામાં આવી છે. 15(4) પેટા વિભાગ એમાં અનામતની જોગવાઈ કરવામાં આવી છે.